હવે જોઈએ સમાચાર વિગતવાર તો જામનગરમાં 5 ઝૂંપડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે। જામનગર શહેરના લાલવાડી હાપા મેઇન રોડ પરની આ ઘટના છે, જેમાં આગ લાગવાની ઘટના બની હતી। ફાયરની ટીમ આગને કાબૂમાં લેવા માટે ઘટના સ્થળે પહોંચી હતી। આગની આ ઘટનામાં 5 જેટલા ઝૂંપડા બળીને ખાખ થયા હતા। જામનગરમાં 5 ઝૂંપડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં આગ લાગવાની ઘટનામાં 5 ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા। ઘટના બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી। જો કે આગની આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી। જામનગર શહેરના લાલવાડી હાપા મેઇન રોડ પરની ઘટના છે, જેમાં 5 ઝૂંપડામાં આગ પ્રસરી હતી અને 5 ઝૂંપડામાં આગ લાગી હતી। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। સાગર, શું છે ઘટનાને લઈને વધુ વિગત? વાત કરું જામનગર શહેરની અંદર જે 5 થી 6 જેટલા એકર જે ઝૂંપડા છે તેમાં આગ લાગવાનો બનાવ જે સામે આવ્યો છે। જામનગર શહેરની અંદર લાલવાડી હાપા મેઇન રોડ ઉપરની જે ઘટના બની છે ને તાત્કાલિક જે આગ લાગવાની ઘટના તાત્કાલિક જે ફાયર શાખાની ટીમને જાણ કરવામાં આવી અને ફાયર શાખાની ટીમ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જે ઝૂંપડા છે તેમની અંદર આગ જે લાગી ગઈ હતી તેના કારણે જે આ ઝૂંપડા છે તે બળીને ખાખ થઈ ગયા હતા। તાત્કાલિક જે આગ બુઝાવવાનો પ્રયત્ન શરૂ કર્યો અને સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ જે આગના કારણે આજુબાજુના લોકો છે તેમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો અને સમગ્ર જે આગ છે તેને કાબુ મેળવી અને સમગ્ર આગને કાબુ મેળવી આવ્યો છે। જે સાગર, આગ લાગવાનું પ્રાથમિક કારણ શું સામે આવ્યું છે? હજી સુધી કોઈ એવું આગ લાગવાની કયા કારણોસર આગ લાગી તેનું કારણ સામે આવ્યું નથી, પરંતુ જે ઝૂંપડા છે તે ઝૂંપડાની અંદર આગ લાગી હતી ચોક્કસપણે કહી શકાય જે શંકાસ્પદ રીતે કે તેમની અંદર કોઈ જે વાસણ કે એવું તે બર્તન ને બધું હોઈ શકે છે, તેના કારણે પણ આગ લાગી હોઈ શકે છે। જી સાગર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જામનગરમાં 5 ઝૂંપડામાં આગ લાગવાની ઘટના બની હતી। 5 ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના હજુ સુધી સમાચાર સામે આવ્યા નથી।